અહીંયાથી બેસી ગયા ભાઈ ટેમ્પોમાં, પણ આજ તો ભાઈ એમટીએસ અહીંયા ઊભી ન રાખી. અંધાય ને મારા રામ રામ. તો હવારમાં થઈ ગયા રેડી, પપ્પા કાઢે ગાડી, તો ભાઈ ખસકાવી સીધા ઓફિસે. આવી ગયા આપણી ઢેઢલ ચોકડે ને આપણી બસ પડી જ હતી. તો બેસી ગયા ભાઈ બસમાં. ભાઈ બસ હતી આખી ખાલી. તો જાવી ફટાફટ ઉજાલા, ભાઈ હલવાઈ ગયા મોરૈયામાં. ભાઈ આગળ ને પાછળ ભાઈ ફૂલ ટ્રાફિક જામે. તો ઉતરી ગયા ઉજાલા ને આવી ગયા એમટીએસ. તો આ બસ તો બીજી એ તો જોઈ આપણી બસની વાઈટ. તો આવી ગઈ 40 નંબરની બસ. તો બેસી ગયા બસમાં અને ભાઈ આવી ગયા સીધા ઇસ્કોને ને જાવી આઈલીન પાસે આપણે બીઆરટીએસ છે. તો આવી ગયા આપણે બીઆરટીએસ ને આવી ગઈ આપણી બસ. તો બેસી ગયા બસમાં, એટલે કે ભાઈ એસી વાળી લાલ બસમાં, ને ઉતરી ગયા આપણે ઝાંસીની રાણીએ અને આવી ગયા આપણી ઓફિસે. લિફ્ટ બોલાવીને પહોંચી ગયા સીધા ઉપર. તો જાવી હવે ઓફિસમાં ને કરી લેવી થોડુંક કામ ને મળવી સીધા સાંજે. તો ભાઈ 17 વાગી ગયા હતા સાંજે 8 ને નીકળી ગયા ઓફિસની બહાર. તો જાવી ફટાફટ બીઆરટીએસ. તો બોએ બીઆરટીએસ પહોંચીને ભાઈ આવી ગયા આપણે બીઆરટીએસમાં, એટલે કે ભાઈ 16 નંબરની બસમાં અને ઉતરી ગયા સાણંદ સર્કલે. અને અહીંયાથી બેસી ગયા ભાઈ ટેમ્પોમાં. હું કામ એ આગળ કહું. ઉતરી ગયા ટેમ્પોમાંથી અને સણાથલ, કેમ કે ભાઈ સણાથલ ભાઈ ભાડું નહોતું. આપણને પૂછતા તો આપણે આવી ગયા એમની હરવાર સણાથલ મફતમાં. તો આજે અહીંથી બસ પકડશું. તો આવી ગઈ ભાઈ એસટી બસ ને ઘડીક વાર થઈ લાલ બસ આવી ગઈ. પણ આજ તો ભાઈ એમટીએસ અહીંયા ઊભી ન રાખી. પછી તો જવું પડ્યું છેલ્લે રિક્ષામાં. ને રિક્ષામાંથી ભાઈ આવી ગયા મેલડીમાં અને કરી લીધા મેલડીમાંના દર્શન અને પહોંચી ગયા આપણા બાવળામાં, એટલે કે સાણંદ ચોકડીએ. તો જાવી હવે ઘરે મળવી પાછા કાલ નવા વ્લોગમાં. તો બાય બાય.